નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ જીઆઈડીસી ખાતે ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રોડ અને કાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ રોડ અને કાસ અંદાજિત 3 કરોડના ખર્ચે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું। વર્ષોથી નાના મોટા ઉદ્યોગો કામ કરી રહ્યા છે। લોકોની સમસ્યાના ભાગરૂપે આરસીસી રોડ ડ્રેનેજનું કામ માટે 3 કરોડ પાસ કરેલ છે। આ જીઆઈડીસીમાં તમામ લોકોના વેપાર કરી રહ્યા છે। જીઆઈડીસીનો વિકાસ થાય, નાના મોટા ધંધાઓ ઉદ્યોગો વિકસે એવા અમારા પ્રયત્ન છે। વર્ષોથી જૂની ગટર લાઇન છે તેને પણ વ્યવસ્થા કરેલ છે। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। ध्यानं चिन्तयामि पाणिनि धारकर्यप्पणि च परिवाराधर्म ओं नर्मदाय नमः प्लातं नर्मदाय नमो निधि नमस्तो नर्मदे तुभ्यं प्राहि मां शरणं गत ओं च परिवारार्थदेवताभ्यो न भूम्यनन्द परमासने नमो नमः जलतव्यं परिकल्पितं हरपन વિસ્તારમાં બનવા જઈ નવીન આરસીસી રોડ તેમજ પાકી વરસાદી કાસના આજ भगवान चरण कमल मैया को नमस्कार ओम श्रीमद महागणाधिष्टदेवताभ्यस्थान देवता परिवार देवताभ्यो नाम शर्वं परिकर विष्णु प्रवदमानस्य अद्य ब्रह्मण स्वेद्वराकर्म वैश्वंतरे चरणे भूलोके भरतखंडे जम्मुदिवे कन्याकुमारी देवताभ्यो नमः ओम गणपतिभ्यो नमः चित्याज्ञानम् ओम दिव्यानाय नमः उदानाय नमः शमनाय नमः परब्रह्मणे नमः